રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7 વાગે છે અને જવું છે ભાદરે પંચી આંકવા. અધૂરા રહી ગયા હતા ને એ ભાદરે પંચી આંકવામાં છે ને આટલા બાકી રહી ગયા હતા. તે દી ભૂકો નો લે જીરાને ભૂકીને પડ્યું હતું ને, કાલ ભૂકો હરાઈ ગયો. ભૂકી સારી નોલા હેઠામાં નાખી દીધી એટલે હવે આટલા આડા પંચી આંકવાના છે. બાકી આમાં મોર 2-4 દી મોર હાકી ગયો હતો અને કટકીમાં અહીંયા બાકી છે. કટકીમાં છે ને અવાર ટૂંકમાં આડા પંચિયા નથી હાંકવા. આડા પંચિયા પરવાતીમાં હાંક્યા હતા. અવાર ડીશું હાંકવાનો વિચાર છે એમાં. બાકી આડા પંચિયા એટલામાં હાંકવાના છે. થાય 1-1.5 કલાક એ હાંકી નાખે એટલે અહીંયા ભાદરનું ખેડનું કામ થઈ જાય કમ્પ્લેટ. 9 વાગ્યા છે અને ચા આવી ગયો. બાપુ ચાલે આવ્યા, હાથી હાલી ગયું છે. એને ઘૂમરો મારવા આવવું હોય એટલે ચા લેતા આવ્યા અને હેઠે હલગાવે છે. આ બધું થઈ જાય ચોખ્ખું. આ જીરાની કે ધાણાની ભૂકી હોય ને એમાં ટૂંકમાં તાપતા કાંઈ થાય નહીં. ધીરે ધીરે ધૂધવા રાખે, ધીરે ધીરે હલગે. બાકી આવું ખોડ હોય ને જો તો સીધો જાણે ના હાવ કેરોસીન છાંટીને તાપ કર્યો એવો ભડકો થાય પરબારો. તો બાપુ ધીરે ધીરે બધું હલગાવે છે. હાલો પંચી આંકીને તો આવતો રહ્યો, પણ આપણે બીજું એક નવું કામ મટાણે લઈ લીધું છે. આપણે છે ને ટાંકામાં પાણી થઈ પીવાની ટાંકામાં, એટલે એ ટાંકો ભરવાનો હતી. જો પંચિયા છોડાવી અને પાછો ટાંકો ભરીને આવી ગયો અને ટાંકો ભરી અહીં ભાદરેથી આપણે ઓરલી વાવ જે નદીવાળી વાવે ગાર કાઢ્યો હતો ને એમાંથી જ ભરી આછરું નીર હાવ પાણી છે. ટાંકો થઈ ગયો હાવ ખાલી ટૂંકમાં, એટલે સ્ટોક કરી લઈ પાછો. ઉનાળામાં વધારે જરૂર પડી. અને આ ટાંકો છે ને 20-21 હજાર લીટર આમાં પાણી માય. ટૂંકમાં હું દેખાવ ને મારી મૂનમૂન છે 6 ફૂટ માથે છે ઊંડું આમ અંદર અને 1.5 ફૂટ બારો છે. આવા ટાંકા છે ને 4 ટાંકા માઈ જાય. આવીને એક વાર ચા પાણી પીવા પડે. બાપુ લઈ આવ્યા હતા તોય, પણ એ વહેલો હતો 9 વાગે હતો. હવે છે ને આપણે ખાલી કરી દઈએ ટાંકો. 2-3 ટાંકા નાખી દઈએ, આગો થઈ જાય. આમ તો જો છે 4 માં 3માં થોડોક અધૂરો રહી જાય. 4 તો આખા માય જ જાય. ના પાણી ઘણું છે ચોખ્ખો ઘણું. ધોવાનો વિચાર હતો પણ હવે નહીં ટાઈમ મળે એટલો. આપણે ગારીને નાખવું એટલે કચરા હોય ને. બારી વહી જાય છે. પછી ધીમું પડી જાય ને હવે અહીંયા પાણો કે કંઈક રાખી દે ને તો અંદર ના વહી જાય માથે. ના હવે બહુ ના વધારો. બસ બસ જો બારું જાહે. હાલો ભરાતા વાર લાખી માર ઘડવા રોટલા ખાઈને જાઓ ને પછી બીજો ભરવા. હા મોડું થઈ જાય. તમે રોટલા ઘર લે ટાંકો ખાલી થઈ જાય તો 12 થઈ જાય. ના રે ના ઘેર હોય તો 12 વાગે ભૂખ લાગે છે. હા પણ તો ખાઈને પછી જજો. પણ તમે ટાંકો ખાલી કરી લો તો 12 વાગી જાય. અમે ખાઈ લે. હા આપણે ભરવાનો હોય ટાંકો અહીંયા ભાદરે. એક ભરી ગયો, બીજો ભરવા આવ્યો. હમણાં આપણે આ વાવ ચોખ્ખી કરી હતી. આ સરે નીર ભરી છે. પાણી તો જો કે ઓલી વાવનું છે, આ તો ખાલી હતી. પણ હા ચોખ્ખું ચણક પાણી છે. હાલો ભરાઈ ગયો છે આપણે ટાંકો. ખાલી 10 મિનિટ થાય ભરતા. ફૂલ લાઇટ હોય તો મોટરને શું વાર લાગે, એથી ગાયને ખાલી કરતાં વધારે વાર લાગે અને આવ જાવમાં ટાઈમ વધારે લાગી જાય. બાકી ભરવામાં અને ખાલી કરવામાં એટલો જાજો ટાઈમ ન લાગે. અને આપણે પાણી છે ને પરલી વાવનું હોય અને પાણી છે હા મીઠું દ્રાક આખર જેવું પાણી છે. તેથી આપણે એ વાવમાં ઉતરાતા વિડીયો આગળ જોયો હોય તો એમાંય કોમેન્ટ આવ્યા હતી કે ભાઈ પાણી કેવું હોય. પાણી આપણે હાવ મીઠું પાણી છે તે પછી સ્ટોક કરી ટાંકાઓમાં. ટૂંકમાં આવા 3-4 ટાંકા નાખી દેવું ને એટલે આખો ઉનાળો નીકળી જાય. પછી ચોમાસામાં તમારી
વરસાદના પાણીથી ભરી લે હું બીજો ટાંકો ખાલી થઈ ગયો ખાઈ લીધું હે અને અટાણા હવે ભાઈ કે મારે આવવું છે ભલે ના પકડવા લાગશે જાઉં ભાઈ જો આવું ભલે ના આવે રોગો પકડવા લાગે મોઢું પકડવું પડે માથે ટાંકામાં રાખીને અહીંયા હે ને એક જણાની જરૂર પડે અહીંયા પકડી રાખવું પડે મને ને એવા હાટો લઈ આવ્યો ખાલી લોકો ટેકો રાખે ને આગળ ભરાઈ જાય જરાક વાર પકડી રાખ ને હાલો આપણે ત્રીજો ટાંકો ખાલી કર્યો ને હજી અધૂરો હોય આપણે એટલે એક ભરી આવે એટલે આખો ભરાઈ જાય એક ભરી આવી એટલે ઉનાળાનું પાણીનો સ્ટોક થઈ જાય આવું ભાઈ તારે સ્કૂટી લઈને કા સ્કૂટી લઈને આવું સ્કૂટી લઈને આવવાનું તારી મોજે નહીં આમાં હું ટ્રેક્ટર શું વાર લે અડધી કલાકમાં આવતા સ્કૂટી લઈને આવું આખવાની મજા આવે મને તો આજુ ફેરે ભેગો આવ્યો પણ આજ ફેરે સ્કૂટી લઈને આવ્યો ટ્રેક્ટરમાં નથી આવું સ્કૂટીથી આવું પાછું હું ગઈ જવાઈ જાય ને ભરાઈ જાય એટલે હાલો આપણે આ જો છેલ્લો ટાંકો હોય એમાં ભરાઈ જાય ને આપણે નર્મદાનું પાણી આવે છે આ ભરીએ ને આમાં હે ને ટૂંકમાં આપણે તાજા ટાંકા નાખ્યા ને એટલે હેઠોથી દોરું ઉલરો હે નર્મદાનું આવે છે ડાયરેક્ટ એ ટાંકા મળી જાય બે પાણી ફેરા થઈ ગયા અને ત્યાં નર્મદાનું પાણી આવે પણ હમણાં હે ને કામ ચાલુ છે ટૂંકમાં ટાંકા બને છે નવી લાઈનો પડ્યું છે એટલે ટૂંકમાં થોડીક તંગી આવી છે હાલો આપણે ટાંકો જો પીઢિયાને અડી ગયો હે આખો ભરાઈ દીધો ટાંકામાં હજી વધીએ આપણે એને બધો ઠામ ઢેકર બધું ભરાઈ ગયું હે પાણી વધે ચીમણું ચીમણું હવે ને કુંડીમાં મોરું પાણી હતું આગળ ખાલી કરી નાખી અને એ મીઠું પાણી ભરી લઈ તેને પાવા થાય બાકી ઠામ બધું ભરી દીધું ઝાડવાય પાઈ દે હું જીવત છીએ એનું ઝાડવાનું નહીં આજ મીઠું પાણી જડી આ ચુમા જેવું કરી નાખ્યું પાણી કરી નાખ્યું આ એવી બહુ હે હે ભલે ફૂટી જાય એમાં બધે ભરાવા દો એ ઉમળો ધક્કો લાગે છે પાણીનો ત્યારે હમણાં આવવા દો ઓલું ખામણું પાછું ખાલી થઈ ગયું ભરવું હોય અહીંયા બોલ મોટરસાયકલ થી આગળ એમને મૂકી દો ને આમ વયું જાય ઝાડવામાં હા આજ પાણી નું વહી બધું થઈ ખતમ થઈ ગયું આજ બધું છેલ આમ છેલ થવાનું હે બાપુ એમાંથી ચલી ગયું આજ તો પાણીનો આગો કરી લીધો હાવ ઘરમાં જેટલા ઠામણા હતા ને બધા પાણીના ભરી મૂક્યા હવે ભેં ધોવા તપીલા હોત ભરી મૂક્યા ભેં ધોવા આવીને તે વિચાર કરું ક્યાં ખાલી આ ટાઈમ હતું કે અડારી હોતી ઠામ બધું ભરી દીધું પાણીનો લોક કાયમ કરતા હોય ને એવું ચોમાસું એક દીમાં જો થઈ જાય તો પછી થાય પછી ખબર જ છે કે આજ જેટલું ખર્ચવા છે ને એ જ પછી વળી કાલથી તો લોક કરવાનો જ છે ઉનાળો આવે એટલે સાચવી વાપરવાનું પાણી પાણી કાયમ માટે સાચવી જેટલો પૈસા ખબર પડે સવારે પાણી નાડો ભરવાનું ક્યાંય હતું નહીં ટાંકો થઈ ગયો ને ત્યાં ખબર પડે પાણીની કિંમત ના હોય ને તઈ અને હોય ને તઈ એમ થાય સાચવવાની કિંમતની ખબર પડે બધું સાચવી લેવાય જ્યાં ઠામણા ત્યાં ભલે રહેવા દે હું પણ દવાનો તો ખાલી કિંમત કરવું જો હોય ને બીજા તો કાલ કંઈક આવીએ પી લેજો તે પેટમાં આગળ થઈ જાય બે દી નિવેદ કરવાના હે નિવેદ અમે કાયમ ભેં દોઈ પછી કરી ભેં દોઈ લીધી અને હવે નિવેદ ચોડવી અને મારે જુવાણા કરવા જવાના છે અમે જુવાણા કરવા જઈએ નિવેદ કરવા જઈએ ને એમ તમને આગલા વિડીયોને ખબર ના હોય કે અમે 5 કાહાને ભાણા કરી અને એમાં અમે વાસરી દાદાના પૂરેપૂર દાદાનું ચામુંડમાના ને એવી રીતના 5 ભાણા કરીને ભેગા ચોડવવાનું એકમાં અને ધૂણા કરવાના 5 એટલે ભાણા 5 કરવાના જો આ ખીર બનાવી એમાં ખીર જ વધારે હોય દાદાને બીજું કંઈ ના ચડે એટલે ચોડવી લઈ અને પછી નિવેદ કરી આવી અને એમાં નિવેદ એમ હે કે પડવાના નિવેદ કરવાનું હોય અમારે આખા કુટુંબને પડવાની નિવેદ કરી
અડવાન જે અમારે વેત નતો તમને ખબર હોય તમે વાહે વહી ગયા હતા તે રહી ગયા હતા પછી વાર લાંબો જોઈ સોમવાર કે ગુરુવાર કે એવો આજ ગુરુવાર છે ને તે વેત છે તે નિવેદ કર્યું નહીં ખીર આપણે બની ગઈ ને ખીરમાં ખાંડ નાખવાની ગળવાળી ખીર બનાવવાની એટલે ગળ ને ઘી ખીરમાં 5 વાટું 5 ઘાણા એવી રીતનું લઈ જવાનું અને આ હે ગળની ઘીયામાં નાખી અને ચમચો પોતાનું ઢાંકી દે પછી ત્યાં જઈને સરખું મિક્સ કરીને ઘાણા બનાવીએ ત્યાં ઘાણા બનાવવાના હોય એટલે જ્યાં 5 વાટું હવે આપણે કોઈ અગરબત્તી કે લઈ જઈએ તો ઠીક છે ના કરે આ દીવો આવી જાય ને તો બધું આવી જાય અને અવળ પાણીનું કરશું માં છે ને ભતવાને વાત લઈ જાય હું કંઈ દાદાના દિવાણા કરવા ગયા બોલપુર દાદા હે દાદા બોલી એટલે ભતવા લઈ જાય એવી રીતના ભતવા બાંધી જતા હોય આવી રીતે બધું પેક કરી અને હરખુંથી બાંધી લે પછી મૂંડ ઉપર લઈ જાય બેન લઈ જાય લે અબોટ પાણી કરે ઘણા કોમેન્ટ કરતા કા મૂંડ ઉપર ના લેવાય પણ અમે હે ને આ નિવેદ મૂંડ ઉપર ના નિવેદ ની અમે હે ને દાદા ભતવાને તરીકે લઈ જાય કે દાદા અમારે તો મૂંડ માં લઈએ વાડીએ કેમ લઈ જતા હોય મૂંડ ઉપર હા આ હે ને અબોટ પાણી જુવાના ના થઈ જાય ત્યાં સુધી બોટાઈ ની દૂધમાં પછી આવે ભલે ને તો પૂરા મને રેવી જાય ત્યાં સુધી એમાંથી ના કોઈ પીએ કે કીમાં યુઝ ઉપયોગ નહીં કરવાનો કીમાં એમ હેલો આનમાંથી ઢાંકી દઈએ એટલે આપણે નિવેદ કમ્પ્લીટ દિવાળી આવી પછી આવીને રોટલા ખાઈને પછી બનાવીએ આપણે પેલા દિવસે ભેં ગઈ હતી દિયાસમાં જવાનું હોય હા ધવણ ટૂંકમાં આવી ગયું હોય વરીને લગભગ અંધારું થઈ ગયું પણ હવે તો દી લાંબો થઈ ગયો ને એટલે હજી ત્યાં ઘણી વાર અડધી કલાક સુધી ત્યાં લગભગ પૂજનું રહે જ કા ધવણ ટૂંકમાં આવી જાય ને ગામમાં તે પછી નિવેદ કરવાનું હું નવરી જતી ખવાની પણ અમારે નિવેદ કરવા છે ને 9 મિનિટ થાય હા દિયાસમાં પછી એમ કે આવી જાય પછી દાદા હે ને જુંગી વાળા દાદા વાછરા દાદા એ ધણ ભેગા ગયા હોય એટલે ધણ આવે ને ત્યાં આવતા રહીએ એટલે હવે દિયાસમાં જાય દીવા બોઈ ગયા આ સીધેશ ગોઈઠી નિતર પર પેલા છે ને આપણે ધૂણા બનાવી લે પછી દીવા બોવું દીવા 5 જ મળતા હશે એક અહીંયા એવી રીતના અમારે ધૂણા એવી રીતના 5 મૂકવાના દેવા મૂકવાના 3 મૂકવાના દાદા જે નિવેદ કરવા આવે ને તો હે ને હું અહીંયા એક ઓલો શું કહેવાય અહીંયા એક વાટકો ખાઉં અને ઘેર જઈને એક વાટકો ખાઉં હા નિવેદ જોવાઈ રહી ગયા અને જુવાળાના નકર અમારે પ્રથમ 5 કોરિયા મૂકવાના હતા પણ હવે છે ને 5 કોરિયા મૂકતા રોગના વેળ થઈ જાય એટલે આ ઘેર બધા પ્રસાદી લે અને
બાને કે વધે તો દઈ દેવાના પણ ટૂંકમાં કોઈ પગે કે ના પચરાવે જોઈએ એટલે અમે છે ને હવે આ ધૂણા છે ને એ મૂકી અને પછી એનો લઈને એ કોડિયા નથી કલાક તૂટીને દૂધ દેવા એવી રીતે હા નિવાડ્યા કરવા એવી રીતે હવે દૂધ દેવાનું હતું હા પડખે જ છે ડેરી પણ હવે માથી અહીં સુધી આ રોગું ઓલો ડ્રમ હે એ લઈ આવું હા એટલે હાલી ના આવે હા પાણી છે ને ક્યાંય રેડતા નથી આપણે માં જઈ અને તુલસી ક્યારે રેડી દે હા તુલસીને પહેલા દેતા ને પછી આપણે પ્રસાદી લીધી તુલસીને ભાવે આવો સુરભી જોતી નથી